સ્વાગત છે તમારું મારી યુટ્યુબની ગુજરાતી ચેનલમાં। તો આજે આપણે સાંભળશું જીવંતિકા માના વ્રતની વિધિ તથા વાર્તા। તો શ્રાવણ માસના પહેલા શુક્રવારે આ વ્રતનો પ્રારંભ કરવો। વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાન કરી 5 દિવેટનો દીવો કરવો અને ભક્તિભાવે વંદન કરવા। પીળા વસ્ત્ર પહેરવા નહીં, પીળા માંડવા નીચે બેસવું નહીં અને ચોખાના પાણીને ઓળંગવું નહીં। પાટલા ઉપર દીવો મૂકી પુષ્પ, ચોખા, કંકુથી જીવંતિકા માનું પૂજન કરવું અથવા તો વાર્તા પણ સાંભળવી। ઘણા વર્ષો પહેલાંની વાત છે, તો ચાલો આપણે શરૂ કરીએ વાર્તા। વીરપુર નામે એક નગરમાં સુશીલકુમાર નામે એક રાજા રાજ્ય કરતો હતો। તેને સુલક્ષણા નામની એક પત્ની હતી। પતિ પત્ની ધાર્મિક વૃત્તિના હતા। ધર્મ ધ્યાન કરવામાં તેઓ આખો દિવસ પસાર કરતા હતા। પરંતુ પેલી કહેવત છે ને કે ધર્મીને ઘેર જ ધાડ પડે છે, એ ન્યાયે બંને ભૌતિક રીતે ખૂબ જ સુખી હતા, પરંતુ અંદરથી તેઓ દુઃખી હતા, કારણ કે લગ્ન કરે ઘણા વર્ષો વીતી ગયા છતાં તેમને ઘેર પારણું બંધાયું નહોતું। એક દિવસ રાણીને એક વિચાર સૂઝ્યો। તેણે નગરની દાઈને બોલાવી અને બધી વાત કરી। થોડા મહિના પછી દાયણે એક બ્રાહ્મણીને ત્યાં જન્મેલું બાળક ઉઠાવી લાવી અને રાણીને સોંપી દીધું। ત્યારબાદ ઢંઢેરો પીટાવી નગરમાં જાહેર કરી દીધું કે રાણીએ પુત્રરત્નને જન્મ આપ્યો છે। આથી આખા નગરમાં આનંદ છવાઈ ગયો। સૌ કોઈ ઉલ્લાસ મનાવવા લાગ્યું, પરંતુ જે બ્રાહ્મણીનો બાળક ગુમ થયો હતો તે ચોધાર આંસુએ રડવા લાગી। તેના દિલમાં અને ઘરમાં ગમગીની છવાઈ ગઈ, પરંતુ તે બ્રાહ્મણીમાં જીવંતિકાનું વ્રત કરતી હતી। આથી સ્વપ્નમાં આવીને માએ તેને આશ્વાસન આપતા કહ્યું, તું જરાય ચિંતા ન કરીશ, તારું બાળક જ્યાં હશે ત્યાં સલામત હશે, હું તેનું સદાય રક્ષણ કરીશ। આ વાતને ઘણા વર્ષો વીતી ગયા। પેલું બાળક મોટી થઈ ગયું। તેનું નામ અમરકુમાર રાખવામાં આવ્યું। સમય જતાં તેનો રાજ્યાભિષેક થયો અને હવે તે રાજા બન્યો। તેના પિતા સુશીલકુમાર મૃત્યુ પામ્યા। એક દિવસ અમરકુમાર પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા ગયાજી જવા નીકળ્યો। રસ્તામાં રાતવાસો કરવા તે વાણિયાને ત્યાં રોકાયો। બ્રાહ્મણીને વચન આપ્યા મુજબ માં જીવંતિકા અમરકુમારનું રક્ષણ કરવા ત્યાં પણ આવી પહોંચ્યા। હવે બન્યું એવું કે અમરકુમાર જે વાણિયાને ત્યાં ઉતર્યો હતો ત્યાં આજે તેના બાળકની છઠ્ઠીમાં લેખ લખવા માં વિધાતા આવી પહોંચ્યા, પરંતુ બારણામાં માં જીવંતિકાને ઊભેલા જોઈ વિધાતા સંતાઈને ઊભા રહ્યા। માએ વાતચીતમાં જાણી લીધું કે આ બાળકનું 6 દિવસ પછી મૃત્યુ થવાનું છે અને એ પ્રમાણે લેખ લખવા વિધાતા આવી પહોંચ્યા છે। આથી તેમણે વિધાતાને આજ્ઞા કરી કે જ્યાં મારા પગલાં પડે ત્યાં કદાપી અમંગળ થશે નહીં, માટે તારે આ બાળકનું દીર્ઘાયુ લખવું પડશે। વિધાતાએ માની આજ્ઞા માથે ચડાવી। વાણિયાને આજની ચિંતા ખૂબ જ હતી, કારણ કે તેને ત્યાં આજ દિન સુધી જેટલા બાળકો જન્મ્યા તે 6 દિવસ પછી મૃત્યુ પામતા હતા। આજે પણ આ નવા બાળકનો જન્મને 6 દિવસ થયા હતા। વિધાતા તેનો લેખ લખવા આવવાના હતા, પરંતુ વાણિયાના આશ્ચર્ય વચ્ચે તેનો દીકરો જીવી ગયો। આથી તે ખૂબ જ રાજી થયો અને મનોમન વિચારવા લાગ્યો કે જરૂર આ અતિથિ સુકન્યાળ પગલાંનો હોવો જોઈએ, નહીંતર મારું બાળક આજે જીવ્યું ન હોત। આથી તે અતિથિ બનીને આવેલા અમરકુમારની ખૂબ સારી રીતે ખાતિરદારી કરી। થોડો સમય રોકાયા પછી અમરકુમાર જવા નીકળ્યો ત્યારે વાણિયાએ તેને પાછા ફરતા ફરી પોતાને ત્યાં આવવાનો આગ્રહ કર્યો। અમરકુમારે હા પાડી અને ત્યાંથી ચાલતો થયો। ગયાજી પહોંચ્યા પછી અમરકુમાર પિંડ ધરાવવા નદીમાં ઉતર્યો। ત્યાં તેના આશ્ચર્ય વચ્ચે નદીમાંથી 2 હાથ બહાર આવ્યા। તેણે ચૂપચાપ એ હાથમાં પિંડ મૂકી દીધા। ત્યારબાદ તે ફરતો ફરતો ફરી પાછો એ વાણિયાને ઘેર આવી પહોંચ્યો। એ દિવસે વાણિયાના ઘેર બીજા બાળકનો જન્મ થયો હતો અને આજે ફરીથી 6ઠ્ઠો દિવસ હતો। વાણિયો અમરકુમારને પોતાની ઘેર આવી પહોંચેલો જોઈ ખૂબ રાજી થયો। વિધાતા એ જ રાત્રે ફરી પાછા બાળકના લેખ લખવા આવી પહોંચ્યા। તેમને જોઈ માં જીવંતિકાએ રોક્યા અને ફરી પાછું બાળકનું દીર્ઘાયુષ્ય લખવા જણાવ્યું। વિધાતાએ તેમનું કહ્યું તો માન્યું, પણ જતાં જતાં તેઓ માં જીવંતિકાને પૂછ્યા વિના રહી શક્યા નહીં કે માં, તમે આ વાણિયાને ઘેર કેમ આવ્યા છો? ત્યારે વાતચીત દરમિયાન અમરકુમાર જાગી ગયો। તેણે માં જીવંતિકાને બોલતા સાંભળ્યા કે હે વિધાતા, આ રાજકુમારની માતા મારું વ્રત કરે છે।
લાલ વસ્ત્ર પહેરે છે, શુક્રવારે તે પીળા વસ્ત્રો પહેરતી નથી કે પીળા માંડવા નીચે જતી નથી અને ચોખાનું પાણી ઓળંગતી નથી. માટે મારે આ રાજકુમારનું રક્ષણ કરવા આવવું પડે છે અને એ જ્યાં જાય ત્યાં એની પાછળ મારે જવું પડે છે. અમરકુમાર આ સાંભળી આશ્ચર્યમાં પડ્યો. તેણે આ વિશે તપાસ કરવાનો મનમાં નિશ્ચય કર્યો. બીજે દિવસે તે વાણિયાની રજા લઈને ચાલી નીકળ્યો અને મહેલમાં આવીને રાણીને પૂછવા લાગ્યો, માં, તમે કયું વ્રત કરો છો? માએ આશ્ચર્ય પામી કહ્યું, બેટા, હું તો એકેય વ્રત કરતી નથી. આ સાંભળી અમરકુમારને ખાતરી થઈ ગઈ કે મારી મા બીજી જ છે. તે આખી વાતને સમજી ગયો. શ્રાવણ માસ આવ્યો એટલે શુક્રવારના દિવસે અમરકુમારે નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે નગરમાં ઉત્સવ મનાવવાનો છે, માટે સૌએ પીળા વસ્ત્રો પહેરીને જમવા આવવું. સૌ કોઈ જમવા આવ્યા. અમરકુમારે પોતાના ગુપ્તચરને પૂછ્યું કે હજુ કોઈ જમવા આવવામાં બાકી છે? ત્યારે તેણે જવાબ આપ્યો કે મહારાજ, એક બ્રાહ્મણી જમવા આવવાની ના પાડે છે, કારણ કે આજે તેણે જીવંતિકામાંનું વ્રત રાખ્યું છે. આથી તે પીળા વસ્ત્રો પહેરીને જમવા આવી શકે તેમ નથી. આ સાંભળી અમરકુમાર ખુશ થઈ ગયો. તેણે તાબડતોબ એક દાસી મારફતે અન્ય રંગના કપડાં મોકલાવી એ બ્રાહ્મણીને બોલાવી. બ્રાહ્મણીએ લાલ કપડાં પહેરી મહેલમાં આવી. અમરકુમાર અને બ્રાહ્મણીની નજર એક થઈ. ત્યાં જ સૌના આશ્ચર્ય વચ્ચે બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની સેરો છૂટી અને અમરકુમારના મોં પર પડી. આ જોઈ સૌ આશ્ચર્યમાં પડી ગયા અને અંદરો અંદર વાતો કરવા લાગ્યા. અમરકુમાર માને ભેટી પડ્યો. બ્રાહ્મણીએ આશ્ચર્ય પામી અમરકુમારને પૂછ્યું, બેટા, તે મને કેવી રીતે ઓળખી કાઢી? તેના જવાબમાં અમરકુમારે મા જીવંતિકાએ કહેલી વાત કઈ સંભળાવી તથા ગયાજી નદીમાં હાથના થયેલા દર્શનની પણ વાત કરી. એ પછી બ્રાહ્મણીને અમરકુમારે મહેલમાં જ રાખી. બસ ત્યારથી જ નગરની સ્ત્રીઓએ પોતાના બાળકોની રક્ષા માટે મા જીવંતિકાનું વ્રત શરૂ કર્યું. એમાંની એક સ્ત્રીએ બ્રાહ્મણીને પૂછ્યું કે આ વ્રત સી રીતે થાય? તેના જવાબમાં બ્રાહ્મણીએ કહ્યું, બેન, શ્રાવણ માસના શુક્રવારે આ વ્રત કરવું. જો આ શુક્રવારે અડચણ હોય તો બીજો શુક્રવાર પણ કરી શકાય. તે દિવસે માતાજી સમિત ધૂપ દીપ કરવા, તેમની પૂજા કરવી અને બાળકોના રક્ષણ માટેની પ્રાર્થના કરવી. નૈવેદ્યમાં સાકરનો કંસાર ધરાવવો તથા એકટાણું કરવું. એ દિવસે જુઠ્ઠું ન બોલવું, કોઈની નિંદા ન કરવી અને પીળા વસ્ત્રો ન પહેરવા, પીળા અલંકારો ન પહેરવા, પીળા માંડવા નીચે બેસવું નહીં કે ચોખાના પાણીને ઓળંગવું નહીં, લાલ વસ્ત્ર પહેરવા. આમ આ વ્રત 9 વર્ષ સુધી કરવું. ત્યારબાદ આ વ્રતની ઉજવણી વખતે એક સૌભાગ્યવતી સ્ત્રી, એક કુમારિકા અને એક બાળકને બોલાવીને તેમની પૂજા કરવી અને જમાડવા. આથી બાળકો પર માની અમી દ્રષ્ટિ બની રહે છે અને દીર્ઘાયુ પણ બને છે. એ મા જીવંતિકા, જેવા રાજાની રક્ષા કરી એવા સૌની રક્ષા કરજો. જય મા જીવંતિકા.